है ना जोबन रहे ना रहे दाम के ठाम तो शू रहे तुलसी तुलसी जग में जस रहे माटे कर दे किसी का काम। सारो समय होय तो कोईनु काम करी दे मारा बाप। અને જેણે જેણે કર્યા છે અને જેને જેને શબ્દો અડી ગયા છે એના ભજનો છે કે એક વખતનો સમય હવારનો પોર હોનાના બાજોટ હોનાના પાણીની અંદર સુગંધી પદાર્થો મિલાવી અને નિર્મલ જલ રાણી પટરાણી દાસ દાસી અંગ ઉપર તેલ ફૂલે લગાવે અને આપણી પાસે તો શું સંપત્તિ છે પણ જેની પાસે 9 લાખ હાથીજીના આંગણામાં ઝૂલતા હતા 18 લાખ ઘોડાની ફોજ હતી એવો 92 લાખ માળવાનો રાજા ગોપીચંદ કે જેદી બાલોડો જોગી નાવાને બેઠો રે જેદી બાલુડો એ જોગી નાવા બેઠો રે બાલુડો જોગી ના બેઠો રે સોનના બાટકડી એ જી રૂપાલા હાથ પગ છોડે હાથ પગ એના જોડે એની ઘરની અસકરી અને માતાજી એ નિહાળે વહાના મોડ રે એના માતાજી નિહાળે વહાના મોડ માતાજીનું હૈડું માડીનું હૈડું ભગવાન એના મેળ લે આસુ નાનું હારું નહીં વાદળડી નહીં રે ક્યાંય વાદળડી ને નહીં રે વીજળડી ઓ ચિંતાના નીર ક્યાંથી આયા રે ભરતરી ઓ ચિંતાના નીર ક્યાંથી
એને નેણને આસુડાની ધારા રે ભરતરી લે આસુડાની ધારા એનો નેણ લે આસુ ધારું રે ભગવતી સોનલા વાટકડી મુકલા કગસ મારો બાર યોગી નાવા બેઠો હવે માં જવાબ આપે છે બેટા મારા રડવા પાછળનું એક જ કારણ છે કે એક વખત આજ હોનાના બાજોઠ ઉપર તારા બાપ બેસતા આજ હોનાના પાત્રોની અંદર ચોખ્ખા પાણી ભર્યા હોય તારા બાપને હું સ્નાન કરાવતું પણ આજે સ્મશાનમાં એની રાખ ગોતવા જાવ તો જડે એમ છે નહીં રાખે ઉડી ગઈ ઈ તારા બાપની યાદી આવી ને એટલે રડું છું બેટા બેટા તારા જેવી જ કાયા એક દી તારા પિતાજીની હતી જો પણ ઈ રે કાયાને મરતુક આયા રે માં મારા બાપની કાયા પડી ગઈ મારી પણ કાયા એક દી પડી જવાની હા આજે નહીં તો કાલે 5, 25, 50, 100 વર્ષ પછી તારી પણ કાયા પડી જવાની એને દુનિયા બાળી આવશે એની રાખ ઉડી જાય તો માં હવે આ કાયાનું કલ્યાણ થતું હોય તો પેલા તો હું જાત્રા કરવા જાઉં ક્યાં ક્યો તો માતાજી હું કાશીએ જાઉં એ ઈંગડા જ જાઉં એ માતાજી દ્વારિકા જાઉં અને છેલ્લો રસ્તો ઈ છે અને કયો તો રે હું લઉં ભગવો દેખ રે કયો તો રે એ હું લઉં ભગવો દેખ રે ભરતરી કયો તો રે લઈએ ભગવો દેખ રે દેશના જો આ ભજન અમારું એવું છે કે અહીંયા દડી પડી મેદાનમાં મેં પેલા કીધું ને સૌ કોઈ ખેલ લે જાય નહીં કિસી કે બાપ કી જીતે સો લે જાય આ અમારે અહીં જોડે જો તબલા વાળાથી માંડી બેંજા વાળાથી માંડી કોઈ નાત જાતના ભેદ નથી આ બાજુ એક ભારત વર્ષનો રૂખી ગાતો હોય એક આ ભારત વર્ષનો ઋષિ ગાતો હોય અને એક ભારત વર્ષનો આ સાધુ ગાતો હોય આ ત્રણની ત્રિપુટી છે અને આમણે તો બહુ ભજન કર્યા અત્યારે આ દુલાપીર બાપાની દયાથી ગાઈ શકે છે બિચારા 11-12 વર્ષે ઠેઠ એનો અવાજ પાછો આવ્યો છે આ બધું આવશે હો ભાઈ સવાર સુધીમાં બધું આવશે તમારી ગઝલે આવશે હા અહીંયા આવ્યા છીએ લેર કરવા દુલા બાપાએ બોલાવ્યા છે કઈ તમે મને આમંત્રણ આપ્યું નથી આ તો એણે બોલાવ્યા
આટલાને ભેળા કર્યા છે એની કૃપા છે. एक शेर से इतना दिया दुला बाबा ने मेरी तो औकात नहीं ये तो कर्म है उनका मुझ में तो ऐसी बात नहीं. માતાજી કે છે અરે બેટા ભરતરી તારે જોગી બની જવું છે? આ રાજપાટ વૈભવ વિલાસ આ લશ્કર હાથી ઘોડા દાસ દાસી રાણી પટરાણી હોનું રૂપું ચાંદી ઝવેરાત મોતી પોખરાજ આટલી સંપત્તિ મૂકી લાગે ત્યારે આવી લાગે હો, એક સેકન્ડમાં લાગી જાય હો. માતાજી કહે છે પેલા એક કામ કર, આની અંદરથી તારું મન પેલા તૃપ્ત થઈ જવું જોઈએ, નકર બાવાના બે બગડે. પેલા ધરાઈ લે આનાથી. આ સાત આ તારી આ સંપત્તિ, તારા મહેલ મહેલ બાગ બગીચા રાણી પટરાણી આ બધે હાથીની ફોજું ઘોડાની ફોજું આ માલ ખજાનો બધું ભોગવી લે. ભોગવા પછી તારું મન એમાંથી તૃપ્ત થઈ જાય, તને ઓડકાર આવી જાય, પછી સાધુ થવાની વાત કરે. નકર પાછું આમાં શું છે, ઘણાયના બે બગડે, ખબર નથી કેતા બાવાના બે બગડે, નહીં ઘરનું નહીં ઘાટનું. એના કરતા તો પાટલું બુસ્કોટમાં રહેવું શું વાંધો. એટલે માં કેટલી વ્યવસ્થિત શિખામણ દીકરાને આપે છે કે બેટા 12 વર્ષ બેટા રાજપાટ ભોગવી લ્યો અને પછી 13 વર્ષે લેજો ભેખ રે. આ તો માં મેનાવતી નું સંતાન આમો જવાબ આપે છે, માં તું મને 12 વર્ષની વાત કરે છે, ઘડી પલ કી ખબર નહીં કરે કાલ કી બાત, જીવની ઉપર જમણા ફરે જેમ તેતર માથે બાજ. ભલે બેટા સાધુ થવું હોય તો ના નથી, પણ એક કામ કરજે, તારો એક લાગણીનો તાતણો મારા કલેજાના કટકા જેવી દીકરી તારી બેનને જ્યાં હાહરે વળાવી ત્યાં બાવો થઈને જાતો નહીં. જો બેનના આંખમાં ત્યાં હું જોયા તો રાખડીની બાંધવા વાળી એ તને બહુ વિનંતી કરશે ને તું માની જાય, તારો ભેખ લજવાય. એટલે બધે જાજે. હવે ગોપીચંદ કે આ બધી ઠોકરે મારીને 92 લાખ માળવો નીકળી જવા વાળો, અને મને કોણ સાધુ થયા પછી કોણ ભાઈ કોણ બેન મામો ભાણેજ કાકા ભત્રીજા, મા દીકરાના સંબંધ પૂરા થઈ જાય. આ સાધુને પૂછો કે સંન્યાસ આપે ને, સાધુને ભેખ આપે ત્યારે એના ગુરુ હોય, એક મંત્ર ગુરુ હોય, એક ભેખ ગુરુ હોય, એક ચોટી ગુરુ હોય, અને પછી એના શરીરનું તર્પણ કરાવે. આ ભાદરવો મહિનો બેહી ગયો છે, તર્પણ પણ એના શરીરનું કરાવી દે કે હવે તારી પાછળ કોઈ તર્પણ કરે કે ન કરે, શરીરનું તર્પણ પણ આ સંતોને કરાવી દે. એટલે ગોપીચંદ કે જે સાધુ બન્યા પછી આ શરીરનું કોઈ સગું નહીં, એક જ સગો શરીરનો, આ જીવનો સગો એક જ ભગવાન શિવ, અને એને વિનંતી કરવી. હારે ગાજો હો પેલી કડી. અંગે ભાસ્મ સ્મશાન